હવામાન વિભાગના જણાવ્યા મુજબ 2 દિવસ સુધી ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ। બનાસકાંઠામાં બપોર બાદ કરા સાથે વરસાદ શરૂ થયો તો યાત્રાધામ અંબાજીમાં પણ વરસાદની શરૂઆત થઈ। બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદને પગલે રોડ રસ્તા પર પાણી ભરાયા। અંબાજી આવતા ભક્તોને ચાલવામાં મુશ્કેલી પડી હતી। યાત્રાધામ અંબાજી અને આજુબાજુના વિસ્તારોમાં કમોસમી વરસાદની શરૂઆત અને ભર ઉનાળે કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। આ તરફ કચ્છ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો। સતત ત્રીજા દિવસે કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો। ભચાઉ, નખત્રાણા, અબડાસા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો। વીજળીના કડાકા સાથે વરસાદ વરસતા કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ છે। પોરબંદરના બરડા પંથકમાં પણ વરસાદની શરૂઆત જોવા મળી। અસહ્ય ગરમી બાદ અડવાણા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ। પોરબંદરના મોઢવાડા, કિંદરખેડા, બગવગર સહિતના બરડા પંથકમાં વરસાદી છાંટા અને અમુક જગ્યાએ વરસાદ નોંધાયો। મગ, તલ, ચોળી સહિતના પાકને આ વરસાદથી નુકસાનની ભીતિ છે। રાજ્યમાં કાળઝાળ ગરમીની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। 2 દિવસ ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદી વાતાવરણ રહી શકે છે। ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, તેની વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર આ તમામ જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલે 16 મેના રોજ અમદાવાદ, ખેડા અને આણંદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્યપ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી વરસાદ થવાની આગાહી કરાઈ છે। અમદાવાદ અને ગાંધીનગરમાં આજે 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે। બીજી તરફ સુરત, વલસાડ, પોરબંદર, ભાવનગરમાં ગરમીને લઈને હીટવેવની આગાહી કરાઈ છે। ગુજરાતમાં માવઠાની પરેશ ગોસ્વામીએ આગાહી કરી, જેમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ। આ આગાહી 16 મે એટલે કે આવતીકાલ માટેની છે। તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આ વરસાદ થશે તો રાજ્યમાં 1 થી 1.5 ઇંચ વરસાદ પડવાની તેમણે આગાહી કરી। આઈએમડી અનુસાર મે મહિનામાં રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મરાઠાવાડા તેમજ ગુજરાતના વિવિધ ભાગોમાં અંદાજે 10 દિવસ એવા હશે જેમાં અતિ ભારે હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે। હીટવેવ બાબતે મે મહિનો એપ્રિલ મહિનાનો પણ રેકોર્ડ તોડી દેશે અને આ મહિનામાં સામાન્ય કરતાં વધુ તાપમાન રહેશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ। બંગાળના સીએમ મમતા બેનર્જી પર ગૃહમંત્રી અમિત શાહે આકરા પ્રહાર કર્યા હતા। ધર્મ આધારિત ભેદભાવ રાખવાનો મમતા સરકાર પર શાહે આક્ષેપ કર્યો। ये मां, माटी और मानुष इसके नारे के साथ ये ममता दीदी सत्ता में आई थी, मगर मां, माटी, मानुष का नारा तो गुम हो गया। मुल्ला, मदरसा और माफिया का नारा आज बंगाल में जमीन पर उतर गया। मुझे बताओ भाइयों बहनों, ये इमाम को, मुल्लाओं को बंगाल की तिजोरी से तनख्वाह देनी चाहिए क्या? अरे जोर से बोलो, देनी चाहिए। हाई कोर्ट ने ना बोल दिया, ममता दीदी ने वक्फ बोर्ड से देने का काम किया। पूरे देश में रोहिंग्या घुसते हैं, ममता दीदी नहीं रोकती। राम मंदिर का विरोध करती है, दुर्गा विसर्जन के परमिशन नहीं देती है और रमजान में मुस्लिम कर्मचारियों को छुट्टी देती है। ममता दीदी, हमें इसकी तो तकलीफ नहीं है, 2 छुट्टी आप, मगर हमारे दुर्गा पूजन में क्यों नहीं देती हो? इसका जवाब तो हम चाहते हैं आपसे। उत्तर प्रदेशની રાજધાની લખનૌમાં બુધવારે ઇન્ડિયા એલાયન્સની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સંબોધન કર્યું હતું। આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષે દેશના લોકતંત્ર અને બંધારણને બચાવવા પર ભાર મૂક્યો હતો। કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું કે મારી 53 વર્ષની કારકિર્દીમાં મેં ક્યારેય આટલી બધી પાર્ટીઓને એકસાથે ચૂંટણી લડતા નથી જોઈ। 26 પાર્ટીઓ સાથે મળીને ચૂંટણી લડી રહી છે। જરા વિચારો કે લોકો સરકારથી કેટલા બધા નારાજ છે। આ ચૂંટણી એટલા માટે પણ મહત્વની છે કારણ કે આ એક એવી ચૂંટણી છે જે દેશનું ભવિષ્ય બચાવશે। मुझे ऐसा पहले मेरे 53 साल के पॉलिटिकल जीवन में मैं ऐसा नहीं देखा कि इतनी बड़ी सब पार्टियां मिलके 26 पार्टियां मिलके एक होके लड़ रहे। तो आप सोचिए
लोग कितने नाराज हैं और हर पार्टी के लोग एक होकर किस ढंग से लड़ना चाहते हैं यही दर्शाता है। 13 વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી 10 વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ન તો પોતાનું ઘર છે કે ન પોતાની કોઈ કાર, જો કે છેલ્લા 17 વર્ષમાં મોદીની જંગમ સંપત્તિમાં 25 ગણો વધારો થયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા સોગંદનામા અનુસાર તેમની સંપત્તિ 3 કરોડ રૂપિયા કરતાં પણ વધુ હોવાનું સામે આવ્યું છે, જેમાંથી મોટાભાગની સંપત્તિ બેંકમાં ફિક્સ ડિપોઝિટ છે। સોગંદનામામાં આપેલી જાણકારી પ્રમાણે પીએમ પાસે 3.2 કરોડથી પણ વધુની ચલ સંપત્તિ છે, જેમાંથી અંદાજે 2.85 કરોડ રૂપિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ફિક્સ ડિપોઝિટ છે। આ સિવાય પીએમ મોદી પાસે 4 સોનાની વીંટી છે, જેની કિંમત 2.67 લાખ રૂપિયા છે। તેમની પાસે 52,920 રૂપિયા રોકડા અને 9.12 લાખ રૂપિયાનું નેશનલ સેવિંગ સર્ટિફિકેટ છે। ગત નાણાકીય વર્ષમાં પીએમ મોદીએ 3.33 લાખ રૂપિયાનું આવકવેરો ભર્યો હતો। મહત્વનું છે કે નરેન્દ્ર મોદીએ 14 મે 2024ના રોજ વારાણસી લોકસભા મત વિસ્તારમાંથી ત્રીજી વખત તેમના નામાંકન દરમિયાન સબમિટ કરેલા સોગંદનામામાં આ તમામ વાતનો ખુલાસો કર્યો હતો। ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીએ 2002માં પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડી હતી। દિલ્હીના પૂર્વ મહિલા આયોગના અધ્યક્ષ અને આપ રાજ્યસભાના સંસદ સ્વાતિ માલીવાલના પૂર્વ પતિ નવીન જયહિંદે દાવો કર્યો હતો કે સ્વાતિના જીવને ખતરો છે। સ્વાતિ માલીવાલે અરવિંદ કેજરીવાલના પીએ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે વિભવ કુમાર દ્વારા સીએમ હાઉસમાં જ તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું। ત્યારે હવે સ્વાતિ માલીવાલના પૂર્વ પતિએ દાવો કર્યો છે કે સ્વાતિ સાથે જે થયું તે પ્લાનિંગ હતું। નવીને કહ્યું છે કે સ્વાતિએ આગળ આવીને પોતાનો પક્ષ રજૂ કરવો જોઈએ। આ સિવાય તેમણે આપના રાજ્યસભા સાંસદ સંજયસિંહ વિશે કહ્યું હતું કે હું સંજયસિંહની પ્રેસ કોન્ફરન્સ સાંભળી રહ્યો હતો। તેમણે કહેવા માંગુ છું કે તેઓ કેમેરા સામે અભિનય કરવાનું બંધ કરે, કારણ કે તેઓ આખો મામલો જાણતા હતા। બીજી તરફ સંજયસિંહે કહ્યું છે કે દિલ્હીના સીએમએ આ સમગ્ર ઘટનાનું સંજ્ઞાન લીધું છે। તેઓ આ મામલે કડક કાર્યવાહી કરશે। જ્યાં સુધી સ્વાતિ માલીવાલની વાત છે, તેમણે દેશ અને સમાજ માટે ઘણું કર્યું છે। નાગરિકતા સંશોધન કાયદા એટલે કે CAA હેઠળ પ્રથમ વખત 300 લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે। ગૃહ મંત્રાલયે આજે આ માહિતી આપી હતી। મંત્રાલયે કહ્યું કે દેશભરમાં 14 લોકોને CAA પ્રમાણપત્રો જારી કરવામાં આવ્યા છે। CAA હેઠળ 31 ડિસેમ્બર 2014 પહેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલ બિન મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા આપવાની જોગવાઈ છે। ડિસેમ્બર 2019માં નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું। CAA 12 ડિસેમ્બર 2019ના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી મળ્યા બાદ કાયદો બન્યો હતો। 31 ડિસેમ્બર 2014 પહેલા ધાર્મિક આધાર પર અત્યાચાર ગુજાર્યા બાદ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારતમાં આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોને નાગરિકતા આપવામાં આવશે। આ 3 દેશોના લોકો જ નાગરિકતા માટે અરજી કરી શકશે। ભારતીયોને બંધારણ હેઠળ નાગરિકતાનો અધિકાર છે। CAA અથવા કોઈપણ કાયદો તેને દૂર કરી શકતો નથી। આના માટે અરજી ઓનલાઈન કરવાની રહેશે। અરજદારે જણાવવું પડશે કે તે ભારત ક્યારે આવ્યો હતો। જો તમારી પાસે પાસપોર્ટ અથવા અન્ય મુસાફરી દસ્તાવેજો ન હોય તો પણ તમે અરજી કરી શકશો। આ અંતર્ગત ભારતમાં રોકાણનો સમયગાળો 5 વર્ષથી વધુ રાખવામાં આવ્યો છે। બાકીના વિદેશીઓ માટે આ સમયગાળો 11 વર્ષથી વધુનો છે। ચારધામ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે। બીજી બાજુ ત્યાં શ્રદ્ધાળુઓનો ધસારો પણ વધુ જોવા મળી રહ્યો છે। છેલ્લા 4 દિવસમાં યમનોત્રી જઈ રહેલા 10 લોકોના રસ્તામાં જ મોત થઈ ગયા। ગંગોત્રી રૂટ પર 6 દિવસથી જામમાં ફસાયેલા મહારાષ્ટ્ર, MP, ગુજરાત, રાજસ્થાન, ઓડિશા અને દિલ્હીના આશરે 7,000 શ્રદ્ધાળુઓએ યાત્રા સ્થગિત કરીને પાછા ફરવા રવાના થયા છે। ચારધામ યાત્રાના રૂટ બરકોટથી આગળ યમનોત્રી અને ગંગોત્રી રસ્તામાં છે અને દરેક જગ્યાએ હાલ રસ્તા જામ છે। ત્યાંથી ઉત્તરકાશીનો 30 કિલોમીટરનો રૂટ જે વન વે છે, જેથી ઉપરથી જે ગાડીઓ આવે છે તેને પહેલા જવા દેવામાં આવે છે। જો કે મંદિર જતી ગાડીઓને 20 થી 25 કલાકનું વેઇટિંગ કરવું પડે છે અને ત્યારબાદ તેમનો નંબર આવે છે। જો કે કેદારનાથ અને બદ્રીનાથના રસ્તા પર ઓછો જામ છે, જેથી મંગળવારે 23,000થી પણ વધુ લોકોએ અહીંયા સરળતાથી દર્શન કર્યા હતા।
મહત્વનું છે કે આ વખતે 4 દિવસમાં જ 1.30 લાખથી પણ વધારે લોકો અહીંયા પહોંચી ગયા છે, જ્યારે ગત વર્ષની વાત કરવામાં આવે તો 2023માં આટલા લોકો 16 દિવસમાં અહીંયા પહોંચ્યા હતા. દેશની વધુ એક સહકારી સંસ્થામાં ઇફકો વાળી થતા રહી ગઈ. અહીં મોહન કુંડારિયા બિનહરીફ વિજેતા જાહેર કરાયા છે. દેશની ટોચની સહકારી સંસ્થા ઇફકોની ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવારની હારના પ્રત્યાઘાતો હજુ શાંત પડ્યા નથી. ત્યાં હવે આવી જ એક બીજી સંસ્થા એવી નાફેડની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ ભાજપનો જંગ થવાના એંધાણ જોવા મળી રહ્યા હતા, જેમાં ભાજપ સાથે જ સંકળાયેલા 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જોકે અંતે મોહન કુંડારિયા અહીં ડિરેક્ટર પદે બિનહરીફ રહ્યા છે. અન્ય 4 દાવેદારોએ ફોર્મ પરત ખેંચી લીધું છે. નાફેડની ચૂંટણી પહેલા ભાજપ માટે રાહતના સમાચાર આ રીતે સામે આવ્યા. નાફેડની ચૂંટણીમાં ઇફકો વાળી થતા અટકી ગઈ છે. અહીં 21 મેના રોજ ચૂંટણી યોજાવાની હતી. 5 ટર્મ સુધી ધારાસભ્ય એવા કુંડારિયાએ વર્ષ 2001-2ના મુખ્યપ્રધાન તરીકેની સૌપ્રથમ કેબિનેટમાં ગ્રામીણ વિકાસનો સ્વતંત્ર પ્રભાર સંભાળ્યો હતો. વર્ષ 2011-12 દરમિયાન તેમને ફરીથી આ જવાબદારી મળી હતી. આ વર્ષ પહેલા 1998-2001 દરમિયાન તેઓ ગુજરાત બીજ નિગમના ચેરમેન પદે પણ રહ્યા હતા. પરંપરાગત રીતે ટંકારા વિધાનસભા બેઠક મોહન કુંડારિયાનો ગઢ રહી છે. ઈસવીસન 1958માં સ્થપાયેલ નાફેડે ગત વર્ષે ₹264 કરોડનો નેટ પ્રોફિટ કર્યો છે. રાજકોટમાં બરફ બનાવતી 5 ફેક્ટરીને મનપાએ નોટિસ ફટકારી છે, જેમાં 4 ફેક્ટરી પાસે તો બરફ ઉત્પાદન માટે લાયસન્સ જ નથી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવદુર્ગા આઈસ, કૃષ્ણા આઈસ ફેક્ટરી, નૂતન સૌરાષ્ટ્ર આઈસ ફેક્ટરી, લાભ આઈસ, મહાદેવ આઈસ ફેક્ટરીને નોટિસ ફટકારવામાં આવી છે. બરફ બનાવવામાં આવતી જગ્યા અનહાઇજેનિક સ્થિતિમાં હોવાથી નોટિસ આપવામાં આવી છે. મહત્વનું છે કે ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા લોકો મોટા પ્રમાણમાં બરફનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે રાજકોટની આ બરફ બનાવતી અલગ અલગ ફેક્ટરી કે જેમની પાસે બરફ બનાવવાનું લાયસન્સ જ ન હતું અને લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી રહ્યા હતા. રાજ્યમાં આવા અનેક ખાદ્ય સામગ્રીને લગતા લેભાગુ તત્વો બેફામ વેચાણ કરીને લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે, ત્યારે સવાલ એ થાય કે આવા લોકો પર રોક ક્યારે લાગશે. એ રાજકોટ શહેરના 5 મોટા જે બરફના કારખાના છે ત્યાં ફૂડ વિભાગ દ્વારા જે છે તપાસ હાથ ધરવામાં આવી છે અને ફૂડ જે FSSAIના નોર્મ્સ મુજબ જે છે એ તમામ જે પ્રિકોશન્સ અથવા પાણીનો વપરાશ વગેરે બાબતે તપાસણી કરીને નોટિસ છે એ ઇસ્યુ કરવામાં આવી છે. રાજસ્થાનના ઝુંઝુનુમાં HCL કોપર ખાણમાં લિફ્ટ તૂટવાથી ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, જોકે એક વ્યક્તિનું મોત થયું છે. ખાણમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવેલ તમામ અધિકારીઓને સાચવણીના ભાગરૂપે જયપુરની હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની તબીબી તપાસ કરવામાં આવી હતી, પરંતુ ઘાયલ થયેલા એક વ્યક્તિનું તેમાં મોત નીપજ્યું છે. ઝુંઝુનુ સરકારી હોસ્પિટલ શીશરામના સ્ટાફે જણાવ્યું કે સારવાર લઈ રહેલ કેટલાકના હાથમાં અને કેટલાકના પગમાં ફ્રેક્ચર થયું છે. 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને બાકીના સુરક્ષિત છે. સીડીની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાને પગલે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પોસ્ટ કરી સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર પહોંચવા અને રાહત અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવા માટે કહ્યું હતું. આ ઉપરાંત અસરગ્રસ્ત લોકોને તમામ શક્ય મદદ અને આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી. સાથે જ સીએમએ દુર્ઘટનામાં ઘાયલ થયેલ તમામ નાગરિકો ઝડપથી સાજા થાય અને ખાણમાં ફસાયેલા લોકો સુરક્ષિત બહાર આવે તે માટે પ્રાર્થના કરી હોવાનું જણાવ્યું હતું. મંગળવારે મોડી રાતની આ ઘટના છે, જેમાં લિફ્ટ તૂટવાના કારણે હિન્દુસ્તાન કોપર લિમિટેડના 14 અધિકારીઓ 1800 ફૂટથી વધુ ઊંડાણમાં ફસાયા હતા. ઘટનાને પગલે SDRFની ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ હતી અને ખાણની અંદર ફસાયેલા મોટાભાગના લોકો HCLના કર્મચારી હતા. ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી રહી ચૂકેલા ડોક્ટર કમલા બેનીવાલનું 97ની વયે નિધન થયું છે. છેલ્લા ઘણા સમયથી બીમાર ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ડોક્ટર કમલા બેનીવાલનું 97 વર્ષની વયે નિધન થયું છે. જયપુરના ફોર્ટિસ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. કમલા બેનીવાલના પુત્ર આલોક બેનીવાલે સોશિયલ મીડિયા પર માતાના નિધન અંગે માહિતી આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું, તો રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, સચિન પાયલટ સહિતના નેતાઓએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. કમલા બેનીવાલનો જન્મ 12 જાન્યુઆરી 1927ના રોજ રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના ગોડીર ગામમાં જાટ પરિવારમાં થયો હતો. તેઓ કોંગ્રેસના વરિષ્ઠ રાજનેતા હતા. તેઓ ગુજરાત સહિત ત્રિપુરા અને મિઝોરમના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. રાજસ્થાનમાં કોંગ્રેસની સરકારમાં તેઓ મહત્વના પદો સંભાળી ચૂક્યા હતા. ઉપરાંત તેઓ 7 વખતના ધારાસભ્ય પદે પણ રહ્યા. રાજસ્થાનમાં તેમની લોકચાહના ખૂબ હતી.
વર્ષ 1954માં 27 વર્ષની ઉંમરમાં વિધાનસભા ચૂંટણી જીતીને રાજસ્થાન સરકારમાં પહેલા મહિલા મંત્રી બન્યા હતા. તેઓ પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતની સરકારમાં ગૃહ, શિક્ષા અને કૃષિ મંત્રાલય સહિતના વિભાગોમાં મંત્રી રહ્યા હતા. તેઓ રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. 27 નવેમ્બર 2009 થી 6 જુલાઈ 2014 સુધી ગુજરાતના રાજ્યપાલ તરીકે પણ તેઓ કાર્યરત હતા. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ વિરુદ્ધ યૌન ઉત્પીડનનો વધુ એક મામલો સામે આવ્યો છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ પર દિલ્હીની એક 5 સ્ટાર હોટલમાં ઓડિસી ક્લાસિકલ ડાન્સર દ્વારા જાતીય સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઓક્ટોબર 2023માં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. બંગાળ પોલીસે ગયા અઠવાડિયે રાજ્ય સરકારને તપાસ રિપોર્ટ સોંપ્યો હતો. આ મામલો 14 મેના રોજ પ્રકાશમાં આવ્યો. ઓડિસી ડાન્સરે પોતાની ફરિયાદમાં જણાવ્યું કે તે વિદેશ પ્રવાસને લગતી સમસ્યાઓ અંગે મદદ લેવા રાજ્યપાલ પાસે ગઈ હતી. જોકે ઓડિસી ડાન્સરે એ જણાવ્યું નથી કે તેણે 10 મહિના વીતી ગયા પછી ઓક્ટોબરમાં ફરિયાદ કેમ નોંધાવી. આ સંપૂર્ણ મામલે સીવી બોઝ અને રાજભવન તરફથી કોઈ જવાબ નથી આવ્યો. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જ આનંદ બોઝ પર રાજભવનની પૂર્વ મહિલા કર્મચારીએ પણ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. તેમણે 2 મેના રોજ હેર સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં ગવર્નર વિરુદ્ધ લિખિત ફરિયાદ કરી હતી. મહિલાનો આરોપ છે કે તે 24 માર્ચે રાજ્યપાલ પાસે કાયમી નોકરીની વિનંતી સાથે ગઈ હતી. પછી રાજ્યપાલે ગેરવર્તણૂક કરી 2 મેના રોજ ફરી એવું જ થયું અને તે ફરિયાદ લઈને રાજભવનની બહાર તૈનાત પોલીસ અધિકારી પાસે ગઈ. ઇસરોએ તાજેતરની સૌર વિસ્ફોટની ઘટનાને અવકાશમાં 3 અલગ અલગ સ્થળોએ કેપ્ચર કરી છે. આ સૌર ઘટનાને સોલર સ્ટ્રોમ કહેવામાં આવે છે. આ સોલાર સ્ટ્રોમના તમામ સિગ્નેચર્સને રેકોર્ડ કરવા માટે ઇસરોએ તેના તમામ અવલોકન પ્લેટફોર્મ અને પ્રણાલીઓ તૈનાત કરી હતી. ગત શનિવારે પૃથ્વી પર સોલાર સ્ટ્રોમની અસર જોવા મળી હતી. આદિત્ય L1 અવકાશયાન અને ચંદ્રયાન 2એ આ ઘટનાના અવલોકનો રેકોર્ડ કર્યા અને તેની હિલચાલનું વિશ્લેષણ પણ કર્યું હતું. 14 મે 2024ના રોજ સૂર્યમાંથી નીકળતી ખતરનાક સૌર તરંગોનું અવલોકન અનેક અન્ય એજન્સીઓએ પણ કર્યું હતું. આવી લહેર છેલ્લી અડધી સદીમાં સૂર્યમાં કદી આવી ન હતી. આ કારણે પૃથ્વી પર રેડિયો બ્લેકઆઉટ થઈ શકે તેવી પણ શક્યતાઓ હતી. પૃથ્વીના મેક્સિકો વિસ્તારમાં 11 થી 14 મેની વચ્ચે સૂર્યમાં 4 મોટા વિસ્ફોટ થયા હતા. મળતી વિગતો પ્રમાણે સૂર્યમાં હજુ પણ વધુ વિસ્ફોટ થઈ રહ્યા છે. 10 મે 2024ના રોજ સૂર્યમાં જોરદાર વિસ્ફોટ થયો. સૂર્યની એક લહેર ઝડપથી પૃથ્વી તરફ આવી. આ તીવ્ર સૌર તરંગને કારણે પૃથ્વીના ઉત્તર ધ્રુવ પ્રદેશનું વાતાવરણ સુપરચાર્જ થઈ ગયું, જેના કારણે સમગ્ર ઉત્તરી ગોળાર્ધમાં ઘણી જગ્યાએ નોર્ધન લાઇટ્સ જોવા મળી હતી. તે પૃથ્વીના ઉત્તરીય ગોળાર્ધમાં દેખાય છે, જેથી તેને નોર્ધન લાઇટ્સ નામ આપવામાં આવ્યું છે, જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. ચાબહાર પોર્ટ પર ભારત-ઈરાન સોદા પર યુએસ દ્વારા ધમકી આપવામાં આવી હતી, જેના પર ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાને ચોખવટભર્યો જવાબ આપ્યો છે. તાજેતરમાં ભારતે ચાબહાર પોર્ટને લઈને ઈરાન સાથે 10 વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. અમેરિકાએ ભારતને આ કરાર પર પ્રતિબંધો અંગે ચેતવણી આપી છે. અમેરિકાએ કહ્યું કે જે પણ દેશ ઈરાન સાથે વ્યાપાર કરી ડીલ કરવા વિચારે છે તેને તેના સંભવિત જોખમોથી વાકેફ હોવું જોઈએ. તેમને ખબર હોવી જોઈએ કે તેમના પર પણ પ્રતિબંધો લાદવામાં આવી શકે છે. અમેરિકાની આ ચેતવણીને લઈને વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે આ સમજૂતીને લઈને લોકોએ સંકુચિત માનસિકતા ન રાખવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે ચાબહાર પોર્ટના વિકાસ અને તેના ઓપરેશનલાઇઝેશનથી સમગ્ર પ્રદેશને ફાયદો થશે. જયશંકરે કહ્યું કે ભૂતકાળમાં અમેરિકાએ પોતે ચાબહાર પોર્ટના ફાયદાની પ્રશંસા કરી છે અને સાથે જયશંકરે પશ્ચિમી મીડિયામાં લોકસભા ચૂંટણીના કવરેજ પર પણ સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે તેમના અખબારો ભારત વિશે આટલા નકારાત્મક કેમ છે. શું તે એટલા માટે કે તેઓ એક એવું ભારત જોઈ રહ્યા છે જે તેમણે ભારત માટે બનાવેલી છબી જેવું નથી. પીએમ મોદીએ વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધતા પાકિસ્તાનને બંગડીઓ પહેરાવવાનું નિવેદન આપ્યું હતું, જેના પર કંગાળ પાકિસ્તાન હવે ગગડ્યું છે. મંગળવારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતીય નેતાઓએ તેમના ચૂંટણીના લાભ માટે પાકિસ્તાનને તેમના સ્થાનિક રાજકારણમાં ખસેડવાનું બંધ કરવું જોઈએ. આ સાથે પાકિસ્તાને ભારતને ચેતવણી પણ આપી છે કે જો ભારત કોઈ પણ પગલું ભરશે તો તેનો જવાબ આપતા પાકિસ્તાન ખચકાશે નહીં. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે પાકિસ્તાન પર વડાપ્રધાન મોદી અને અન્ય કેબિનેટ મંત્રીઓની ટિપ્પણીઓને લઈ એક નિવેદન જારી કરીને કહ્યું કે અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને ભારતીય નેતાઓના આક્રમક
રેટરિક પર ધ્યાન આપવાનું આહવાન કરીએ છીએ. તે ક્ષેત્રીય દેશો માટે ખતરો છે, શાંતિ અને સ્થિરતા માટે ગંભીર ખતરો છે. પ્રવક્તાએ વધુમાં કહ્યું કે ભારતમાં ચાલી રહેલા લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ભારતીય નેતાઓ દ્વારા પાકિસ્તાન વિરોધી રેટરિકમાં વધારો થયો છે, જેને પાકિસ્તાન નકારે છે. પાકિસ્તાની પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે અફસોસની વાત તો એ છે કે આ નિવેદનો પાકિસ્તાન પ્રત્યે નફરત અને ઊંડો જુસ્સો દર્શાવે છે. આના પરથી એ સ્પષ્ટ થાય છે કે આ નિવેદનોથી જાણી જોઈ અને નેતાઓ ચૂંટણીલક્ષી લાભ માટે અતિ રાષ્ટ્રવાદનો લાભ લેવા માંગે છે. અમેરિકાએ ડ્રેગનને મોટો ઝાટકો આપ્યો છે. અમેરિકાએ ચીની ઉત્પાદનો પર ભારે આયાત ડ્યુટી લગાવવાની જાહેરાત કરી દીધી. અમેરિકાએ ચીનના ઉત્પાદનો પર ભારે ટેક્સ લાદવાનો નિર્ણય લીધો છે. તેમાં ઇલેક્ટ્રિક વાહનો, બેટરી, સ્ટીલ, સોલાર સેલ અને એલ્યુમિનિયમનો સમાવેશ થાય છે. જેમાં ઇલેક્ટ્રિક વાહનો પર 100%, સેમિકન્ડક્ટર પર 50% અને ઇલેક્ટ્રિક વાહનની બેટરી પર 25% ડ્યુટી લાદવાની જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ જો બાઇડન રાષ્ટ્રને સંબોધિત કરતા હતા ત્યારે તેઓએ આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે અમેરિકાને ગમે તે પ્રકારની કાર ખરીદવાનું ચાલુ રાખશે, પરંતુ ચીનને આ કારોના બજારને અન્યાયી રીતે નિયંત્રિત કરવાની ક્યારેય મંજૂરી નહીં આપવામાં આવે. બાઇડને કહ્યું કે હું ચીન સાથે વ્યાજબી સ્પર્ધા ઈચ્છું છું, સંઘર્ષ નહીં. અમે ચીન સામે 21મી સદીની આર્થિક સ્પર્ધા જીતવા માટે અન્ય કોઈ પણ દેશ કરતાં વધુ મજબૂત સ્થિતિમાં છીએ, કારણ કે અમે અમેરિકામાં રોકાણ કરી રહ્યા છીએ. બાઇડને આક્ષેપ કર્યો હતો કે વર્ષોથી ચીની સરકારે સ્ટીલ અને એલ્યુમિનિયમ, ઇલેક્ટ્રિક વાહનો, સોલાર પેનલ્સ અને ગ્લવ્સ અને માસ્ક જેવા આરોગ્ય ઉદ્યોગોને ભંડોળ આપવા માટે રાજ્યના નાણાંનો ઉપયોગ કર્યો છે. ચીને આ તમામ ઉત્પાદનોને ભારે સબસિડી આપી, જેનાથી ચીની કંપનીઓ બાકીના વિશ્વ કરતાં વધુ ઉત્પાદન કરે. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સના સ્પીકર માઇક જોન્સને મંગળવારે ન્યૂયોર્કની મેનહેટન કોર્ટમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ક્રિમિનલ સિક્રેટ મની કેસમાં જુબાની આપી હતી. શું કહ્યું તેઓએ, જોઈએ આ અહેવાલમાં. માઇક જોન્સને ટ્રાયલના સમય પર અનેક સવાલો ઉઠાવ્યા અને દાવો કર્યો કે ટ્રમ્પ નિર્દોષ છે અને કેસ રાજકીય રીતે પ્રેરિત છે. જોન્સને આ વિશે કોર્ટની બહાર મીડિયા સાથે વાત કરી અને સમજાવ્યું કે આપરાધિક કેસ ટ્રમ્પના ચૂંટણી અભિયાનને કેવી રીતે અસર કરી રહ્યો છે. તેમણે કહ્યું કે તેમનો હેતુ ટ્રમ્પને ચૂંટણી પ્રચારથી દૂર રાખવાનો છે. તો કોર્ટમાં જુબાની આપનાર જોન્સન રિપબ્લિકન પાર્ટીના સૌથી વરિષ્ઠ સભ્ય છે અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના નજીકના માનવામાં આવે છે. ટ્રમ્પે હાઉસ સ્પીકર બનવા માટે જોન્સનને સમર્થન આપ્યું હતું. ટ્રમ્પ પર આરોપ છે કે તેઓ તેમના 2016ના રાષ્ટ્રપતિ અભિયાનને વેગ આપવા માટે એડલ્ટ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને પૈસા આપીને ચૂપ કરાવવાનો પ્રયાસ કરે છે. કોર્ટમાં પ્રવેશતા પહેલા હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવના સ્પીકરે કહ્યું કે આ ન્યાયનો મામલો નથી અને આ બધું રાજકારણ છે. તેણે કહ્યું કે માઇકલ કોહેન, જે ટ્રમ્પના ભૂતપૂર્વ વકીલ, સ્પષ્ટપણે વ્યક્તિગત બદલો લેવાના મિશન પર છે. પ્રોસિક્યુટર્સનો આરોપ છે કે ટ્રમ્પે 2016માં સ્ટોર્મી ડેનિયલ્સને $1,30,000 ચૂકવ્યા હતા અને તેણીને તેમના જાતીય સંબંધો વિશે જાહેરમાં ન બોલવા માટે કહ્યું હતું.